મજામાં બધાય? તો સારું, બધાય મજામાં છે ને. આપણે આની પહેલાં વાત થઈ હતી કે આપણે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો શોખ છે, કારણ કે કંઈ વારો ન આવે. એટલે હું ગઈ હતી રાજકોટ લગ્નમાં, તેદું જ આ ડ્રેસ પહેરવાનો હતો, પણ તેદું મારે છે ને સંજોગો પાત્ર હું પાછી ભાગેવી તાત્કાલિક, એટલે આપણે કીધું ટ્રેડિશનલ પહેરવાનો ટાઈમ મળ્યો નહીં, એટલે આપણે આજે ટ્રેડિશનલ પહેરવાનો ટાઈમ મળ્યો ને મણી શોખ હતો કે આપણી મેરની પરમગત છે એ આપણી પાસે જાળવે રાખવી, એટલે આપણે આજ આ ડ્રેસ પહેર્યો ને. અમારે મેરની નાઈટનો દીકરીઓનો વળતારો છે ને, વહુનો એવો વળતારો છે કે દીકરીઓ છે એ ગાંહિયું પહેરે ને વહુ છે એ આ ઢારવો પહેરે લાલ. તો આપણે આજ છે ને ટ્રેડિશનલ પહેરી લીધો ને, કેવો લાગે એ તો કીજો ને. આપણે આ ટ્રેડિશનલ પહેરેલી જ આપણી રસોઈ બનાવવાની છે. તો હાલો, આપણી છે ને આજે રસોઈમાં ભજીયા જ બનાવવા, બીજું કંઈ બનાવવું ને. તો આ મને કેવું લાગે આપણો મેરનો ડ્રેસ, તો એ આપણે કોમેન્ટ કરજો ને. આપણે બનાવીએ રસોઈ તો ભજીયા બનાવેલી આ ગરમ ગરમ. હાલો, તો આપણી છે ને તેલ આવે ગયું ને આ છે ગરવાળા ભજીયા. મને ગળ્યા ભજીયા બહુ જ ભાવે. હું કાકા આજ આપણી ગળ્યા ભજીયા કરવાની. આ ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલી તો મણીતા જો કે બહુ ગમે, પણ એ છે ને આપણા કાન જાહલ થઈ ગયા ને ત્યાં વેઢલા હે ને એ બહુ દુખે કાન. નકરતા મણી બહુ જ આ ગમે અમારો ડ્રેસ. મેરનો પહેરવા તો હમણાં ગમે જ ના, કારણ કે અમારો છે ડ્રેસ ને ટ્રેડિશનલ ડ્રેસ છે. અમારી બાયું એવું ઘણ્યું પાછો ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દીધું. તો આજ મેં પહેરેલી તો મણી શોખ થયો. મેં કીધું ના ના આપણે આજ પહેરવો, પણ છે ને એક કારક આ કાન બહુ દુખે, બીજો કોઈ વાંધો નહીં. મણીતા ગમે ટ્રેડિશનલ ડ્રેસ ઘરમાં ઘણી વાર પહેરાના તો કામય કરતી જાઉં તા, એટલે મણીતા ગમે. તો સારું, તો એવા આપણી છે ને આજ ગળ્યા ભજીયા કર્યા ને. એ છે ને આપણી આજ સડે જાય એટલે આપણી મેથીના કર્યા થોડાક એવા. તો મેં કીધું હાલો આજ આપણી ભજીયા જ કરી નાખીએ, એટલે આપણી રસોઈ બનાવવાની ન રહીએ. તો હું ગઈ હતી ગામમાં ને, એમાં થઈ ગયું મોડું કે રસોઈનું. એ હું કાં તો આપણી ભજીયા જ કરી નાખીએ, કારણ કે ભોલાભાઈની અટાણે બહુ નાસ્તો ઓછો કરવાનો હોય ને બધાને જરાજરા ખાવાનું હોય, એટલે આપણી જો આ ભજીયા બનાવી નાખ્યા ને. એવા આપણી 2 ઘાણવા ગળ્યા કરી નાખ્યા ને, એવા 2 ઘાણવા કરી નાખીએ મેથીવાળા, અને વ્યારા કરવા બેહે જાય. તો આવો બધાય ભજીયા ખાવા ને વ્યારા કરવા. જો આ ભજીયા મેંડા સળવા રાતા થઈ જાય એટલે કડકડિયા થઈ જાય એટલે ઉતાર લેવાય. મને તો બહુ ભાવે. આપણી છે ને 2 ઘાણમાં ગોળવાળા કરી નાખ્યા, ત્યાં ઠરે જાય એટલે આ ગરમ તો ન ખાઈ હોઈએ ગોળવાળા, એટલે ઘડીક વાર આપણે આને ઠરવા દઈએ ને. એમ આપણી છે ને સણાના લોટના કરી નાખીએ મેથીવાળા ને. હમણાં તો જો મીમાન ઉતન ધડબડાટી ઉતી, કારણ કે પોરબંદરથી મારી 2 બીનું આવ્યું થયું વેકેશન કરવાની. સુરતથી જો ને બધાય આવ્યા હતા, મારા કાકાના દીકરા ભાઈની બધાય. તો એ બધાય રોકાણા હતા ને. જો એ વયા ગામ બિસારા બધાય વેકેશન થયું પૂરું ને. એને ધંધે ને આપણે ધંધે લાગે જાય ને. બાકી તા છે ને મારા બાપાના દીકરે ભાઈ આ બાજુમાં દુકાન નાખી ને, એનું ઓપનિંગ હતું કાલેથી. હું હમણાં વરે ના કારક પાસે છેથી ટાઈમ પાસ કરાવવા ને થોડુંક ઘણું હેલ્પ કરાવવા, કારણ કે નવરી હોય આખો દી તો કરાવવા, ન નવરી હોય તો ન કરાવવા. તો એ પણ જો ને દુકાન બાજુમાં જ આપણી છે. તો એનું કલેક્શન પણ તમે જોજો વિડીયામાં કેવું અસલ છે. એ પણ મેં જો બધો વિડીયો મૂક્યો ઉતારેલી. તો સારું, તો એ છે ને આપણી સણાના લોટના ભજીયા કરી નાખ્યા મેથીના 2 ઘાણવા ને. એ મેથીના ભજીયા થઈ જાય ને એટલે વ્યારા કરી લઈએ ને. અમારે ભજીયા હોય ને એટલે અમારે શાક રોટલા ન કરવા પડે, કારણ કે અમારે આપણે નાસ્તા જેવું હોય તો બધા એની ભજીયા હાલે. તો જો કેવા સરસ ગોટા થયા મેથીના, એકદમ અસલ, મોઢામાં પાણી આવે જાય એવા ભજીયા થયા. જોવો કેટલા મસ્ત થયા. તો આવો ને બધા ભજીયા ખાવા. ટાઈટ છે કે ટાઈટના થોડાક શિયાળાનો જતા બહુ ને, તે જે શિયાળો જતા ઓછો છે શિયાળો, હજે ટાઈટું ઓછું પડે, બપોરે તડકા બહુ પડે, એટલે હજે શિયાળો કંઈ જોઈ આવ્યો થયો ને. હજે તો માણા માંડવી બિસારા હોમિયું કરે, હજે વાવેતર કંઈ બહુ પાછા ઘઉંના ને જીરાના ને કાંક થાય. તો સારું, તો જો આપણે આ ભજીયા સડે કાંઈ 1 ઘાણવો કરી લઈએ ને. આ મને ટ્રેડિશનલ ડ્રેસ કેવો લાગ્યો અમારો મેરનો, તો આપણે કોમેન્ટ પણ જરૂર કરજો ને. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો ને. 2 લાઈક બટન પર દબાવતા જજો. તો રોજે અવારનવાર વિડીયા તમને રોજે રોજના જોવા મળે.
ને અમારી મેરની ભાષાએ તમને સાંભળવા જડે રોજ.